ખેંચો મોખ જ નથી હાવ જોર શું બહુ હેરાન થાય ને મેં હા પી જાવ આવડું ખેંચતા એટલે આને તો ઊભું કરો કઈ પડી રહ્યો દીવું આને તો બિચારી હજી હા ન ખોલ્યો ભાઈ બોલ પર બધું લોહી લવાણ થઈ ગયું હે બસ એનો ખેંચ્યો બહુ જા આના ટાંગા ચાલે ને જીગા આમ 2000 ચાલે ને ચાલે મારા ટાંગા એટલે મારા ટાંગા આવડે ગોવાળોએ ગાયું ઢીલી મૂકી દીધી ને આવે બધી એમના ભાઈ એક ગોવાળ દેખાતો નથી નાખા નેડાની ગાયું ઢીલી મૂકી દીધી આગળ જો કે ખેતર જાજુ આગું નથી એટલે કંઈ ટેન્શન નથી નકર પાછી માથાકૂટ રહેત બેબડો ગાયું જો કે ઘણી લાંબી છે જે તો ખાલી ઓલ્યા આમાં ઝાડે દેખાય ગોળ વહેલા વહી આવ્યા હે બાકી બધા આવે હવળા લાંબા જો કે હાલ્યા આવે ગાયું તો બધાને જો કે કાઢી મૂકી છે હવની આગળ ટેન્શન તો બધું આપણે જ છે કારણ કે ઈવડા એ વાંહે રહી ગયા કાઢી મૂક્યા આપણને મોય આ બે ગોળ જો સવારમાં વહેલા ઉઠીને વહ્યા હે અમારી વાઈટે નથી રહ્યા એટલે હાલજો આમ પડખે હાલો ને હાલો ને જો આ પડખાનું ઘવાળું કાઢેલું છું કે આમાં જો કે આપણે પહેલી જ ભેળ પડી હતી ત્યાર પછી આ જ આવ્યા છીએ આપણે આમાં જો કે પડખાનું ઘવાળું આજ રાતે કાઢ્યું હોય એમાં ખડ બહુ સારું છે જો આમાં લીલકા છે ખડ શેડે પાડી સારું ખડ છે એ ગાયવાળાની વાઈટે હી લાંબા એ જાય આવે એટલે એક જ મેં લીધા ઢીલા જો આવું કરાય જો અમે ગોવાળા મેં લીધા ઢીલા આવે એક ખામટા મેલી દો આવવા જો તો જો આ ગોવાળ બધા આ બે ગોવાળ હાકલીનું ઉભા હતા લગી એ કે એકલા અમારે નથી સારું અને આજ તો જો કે વાળવા પણ છે જ નહીં એટલે કે ટેન્શન નથી બધાને કહી દે હા બધા શેઠે ખુલ્લા જ છે આમ તું એકલો આવીને બધાને ખવડાવી દે અને જે બે ખડકઈવાળા ગોવાળ હોય ને બધા વહેર જાય ઢીલા મીકી જો આ હરીભાઈની આ બે ગોવાળ સવારમાં વહેલા હટી જાય જો આમને બેન એક આ અને એક આમો જોઈ હા પણ આકલે હો ડાયા એમ પાછા ડાયા આકલે ડાયો હોય એટલે બી હરખા નથી ડાયો અને ડોબા વાળો હોય એટલે એક ડાયો ડોબા જો આ ઓલો ગાયું વાળો એ અડધો ડોબા જેવો હતો પછી આખો ડાયો થઈ ગયો આ બહુ પાકો દેખાય એવું બહુ પાકું હોય નાનું એવડું પણ નહીં ગાય હે 4-5 ગોળ હે વાસડું ખેંચ કરે ઘા છે પહેલી વેતરી વાહડું હેરાન થાય છે અને ગા પણ હેરાન થાય ખેંચો એકલો જાય મુંડા કઈ મકાન કે પણ મોખ જ નથી હાવ જોર શું ગા બહુ હેરાન થાય ને મેં હા પી જાવ આવડું ખેંચતા બ્લોક બનાવવાનો ટાઈમ જ નતો ને ગા નત રહે એવું મારે ફૂકભાઈ હરખી લાગતું નહોતું વાહડો જીવ છે એટલે આને તો ઊભું કરો કઈ પડી રહ્યો દીવું ગા ન તો બિચારી હજી હા ન ખોલ્યો ભાઈ બોલ પર બધું લોહી લવાણ થઈ ગયું હે બસ એનો ખેંચ્યો બહુ જા આના ટાંગા ચાલે ને જીગા આમ 2000 ચાલે ને ચાલે મારા ટાંગા એટલે મારા ટાંગા આવડે મારા હાથ ન બગડ્યા ઓલા વાહેલા આમ કરો નીકળે જાય બધું મારો જોરથી ફૂક ન ના રવા દઈને ઘડી
પેલું ઉતરી હે ને કઈ કામ ના પાસ આવે ન આવશો ગાય માથું નહીં બે પાળા ઉપર હે બસ એમ નહીં આંકર તપાડી દો આંકર ખેંચવાનું આંકર હા આંકર ખેંચ લો થોડું આંકર ખેંચ લો બે માં દીકરો હામાં મોઢું નાખી દીધા બા ખેંચ લો થોડું જો તો આ જરસામાં જ આવી તકલીફ થાય છે વાસડું ખેંચવામાં બાકી આપણે જે ગીર ગાય રહે એમાં ઓછી તકલીફ પડે બાવડું વાસડું હા પણ નહીં બીજા તો ખેંચ્યું માણવાનું પણ બહુ વહમું પડી ગયું વાવડું લઈ લઈને કર્યું વાસડો હે એ હમણાં ગોવાળ માથે પડે ગોવાળ ને વણી જાતે ભલે બીજા આવે એ તો વણી જાય ને બિચારું એક બે દાન છાટે ને પછી નો વાંધો હા બા હવે વણાઈ ગયું એટલે આ ગોવાળને ચાલો આને વળાવી દેવી અરે વણાવી દેવી તારો હવે ફરશે કાંઈ નહીં હા ગાયું બિચારી ખબર લેવા આવે જો ઓલ કોઈ હાલો ખબર કાઢ લો જેટલા બાકી હોય હા હાલ ખબર કાઢ લે આને આની સંભાળ લે હે બોલી ની લે સમજાતું હાલો તો હાથ બાદ ધોવા જોઈએ કે આપણા નથી બગડ્યા હે આ એક ગોળ કૂતરું લઈને આવે તો એની માથા કૂતરી તો આપણે હરિભાઈની ગા છે આ તો કોંગ્રેચ્યુલેશન જરૂર કહેજો કોમેન્ટમાં તો વિયાણી ગા આપણે નીકળી દો અમે છે ને જાવી છીએ નાખે ગાયું લઈને કારણ કે આગળ પાણી પાવાના છે અને જ્યાં પાણી આપણે પાવાના છે ત્યાં જગ્યા છે હાંકડી એના હિસાબે આજ નાખે પાડવાના છે તો બધા વેંડી જવા દેવી ભાઈ મોર નાખે પછી આવવાનું છે ઓલી ગા લેવા જોકે ગાય છે હરિભાઈની આખે પાડી લીધા અને આગળ જો એક ઝેરો જાય છે અને હરિભાઈનો ઝેરો છે ઠેઠ ભાઈ એમની ગાય જો કે આમ છે વિયાણી અને હવે આપણા નાખે આપણે પાડી લીધા ને જઈએ છીએ પાણી બાજુ તો કે થોડા જાય તો બધાના પી લે આરામથી જેવું છે પણ ગાયે આજ બહુ હેરાન કર્યા ને ગોવાળે બરાબર એન ટાઈમે ફોન કર્યો નકર ગાય એટલી હેરાન ન થાત પણ એ 2-3 જણા અમને મથી જોઈએ પહેલાં હવે છતાંય વાસડું ખેંચાણું નહીં પછી વાળી ગયા તો પછી ગયા પહેલું વેતરું હતું એટલે હેરાન કર્યા થોડાક નિમણામ તો વાંધો ન આવ્યો ને હાલ્યા જઈએ સીધા જો કે ભાઈ હરિભાઈ એમ કહેતા હતા કે હારું હારે વાસડું પણ લેતું આવું ગાનું તો આપણે ગાનું વાસડું પણ કાલ જ્યાં આપણે બ્લોગ બનાવ્યો તો ચા પીતા હતા ત્યાં તો આપણે આજ પણ ગાયું લઈને ત્યાં જ જવાનું છે પણ પાણીની થોડીક સમસ્યા છે કારણ કે આરા છે નહીં હરખા થોડા આરા છે શું કે તલાવ ઊંડું હોય ફરતું તો એના હિસાબે ધક્કાધક્કી પડી જાય તો કીધું પાડી લેવી નાખે ઓ બો
તો જઈએ હવળા તો આપણે ગાયું મીકીને હોય આપણે તલાવડીએ કીધું ઘડીક બે હતા આપણે હરિભાઈની બે આવી જો કે હરિભાઈને આજ ગોવાળ એક ઓછો છે એટલે એ કાયમિક આવે છે 3 ગોવાળ તો આજ છે 2 જ ખાલી આપણે આ આડા ઉપર આવી છે કારણ કે ડોળું પાણી આમાં થઈને પી જાય જો એક ભાઈ આવ્યું સારું ડોળી નાખેલું હમણાં આપણે ગાયું છે અહીં પાણી પીતી હોરી જાય આમ પીના હિસાબે પાણી ડોળી ગયું નવાએ 2 નાના ગોળ એ વાસડું લઈને આવે છે જો બિચારા વાસડા મેકીનીમાં વહી જાય આગળ ગાયુંના ઝેરામાં વાસડો ગોળ વાય હાલ્યો આવે ગોળ વાય જો હાલ્યો જાય મારે ગોળ હાલ્યો જાય બિચારાને પગે આટી સડે જાય હજી વાળા એક પણ દૂધનું ટીપું નથી પીધું એને માનું થયો જ નથી તો હાલ્યો જાય ગાયું જો કે અહીંથી 2-3 ખેતરો સામે હતી તો અહીંયા વિયાણ હતી ગા વાસડો અવળો હાલ્યો જ જાય એમને ગાયું હોય જઈશ 2-3 ખેતરમાં શેટી તો હજી હમણાં જ ગા નોખી પડી વાસડાથી હાલ મોરલા હાલ બિચારા ઉપાડ લેવો પડે ને થાકી રહી વાસડો ખતરનાક હો ખેંચ્યું તો એવું નથી લાગતું કે આ જીવ છે એવી હાલતમાં હતો અત્યારે કેવો હેલો જાય કડાક વાસરું હા બૂટમાં લઈ જવાનું કીધું હરિભાઈ તો હરિભાઈ એમનો પ્લાન ફરી ગયો એ કે અમે હાલ્યા જઈશ બૂટમાં બાજુ કારણ કે બધા ચહેરા ભેળા થઈ જાય તો પાણીમાં બધું કેવરાવે એવું છે તો એ વહી ગયા બૂટમાં જો કે પાણી પીને અહીંયા બહેરાઈ દેશે અને અમે વહી ગયા આમ કોઈક બાજુ જ્યાં કાલ હતા હાલે મોરલા હે બિચારો થાકી રહેવાનો હે એવું લાગે છે પણ ઉપાડવાનો હવે વાસડાને પાછ નહીં મેળાવે કે માથે ઉપાડી લેવી હાલ તો વાસડાને બિચારાને કીધું મેકતા એ તો ઓળા હાલ્યા જઈએ માથા ઉપાડીને પણ માથે ઉપાડી એટલે વાસડું વધારે તકલીફ પડે કારણ કે સુવાસ બરોબર નથી લઈ શકતો તો હાલીને તો આ થાકી રહી કાંટો લઈ લે ને વિશાલ કાંટો લઈ લે મારા ને હજી છે 2 થી 2.5 ખેતર શેટું તો વાસડો કીધું હરીભાઈ પાસે મૂકી અહીંયા તો વાંધો નહીં કેમ કે આપણે બૂટમાં મેકવા જવાનું અને આપણે ગાયું છે વાંહે તો એ દડો હવળા મૂકી તડકાનો બિચારો બહુ હાફે વાસડો ગોળ જેટલો તરસ્યો થયો જો વાસડું લઈને આવ્યા એમાં કાં વિશાલ વાસડું લઈને તો વહી પણ ગાયુંવાળા જે ગાયું પાણી પીને ન થાય પાછા વાસડું જો કે આપણે આમ બેહારી દીધું છે પાસે જઈ તો એ ઊભો થાય એ શાંતિથી સાંયે બેહારી દીધું કીધું બે જાય પણ આને શાંતિથી બેહવું નથી ઊભો થઈ જાય જો જીમમાં પાણી પીવા દે ગાયું આ બધા ગોળમાં આ ગોળ સાડું નીકળ્યો જો આ ગવાઈ ગયો પાણી પાવા હું મને કીધું નહીં કે આમ જવાનું પાણી પાવા વાસડું આસણ મોટાને દેવા જઈ તો ઘા નથી ધાવા દીધી મેં જો ધાવા દે બીજા ગાવડા હક ન લેવા દેતા પણ સાઈડ ટાઈમે હેત કરી પેલા મીકીને ભાગી રીબીન કોંગ્રેચ્યુલેશન કીધું હે એટલે એ શું કીધું એવું કીધું એટલે તો ગોવાળની ગાન વાસડું ગાયું બધું મેં કહીને વયા પાછા તો અમારે ગાયું હાલી જાય આમ આગળ જો રે ઠેઠ અહીંયા બરોબર દેખાતી નથી વિડીયોમાં વળે અમારા ગાયુંમાં છે 2 જ જણા એમને તકલીફ જેવું છે હાલો તારે હવના ભાઈ ભેળા પહેલાં જેવી અવળા જીગાને ભલે સારો હોય સારો હે થઈ ગયા ઘર તરફ રવાના ને બપોર પછી જો કે બધા અમને પાડી લીધા નાખે
જો કે ગા વિયાણી એમાં ઘાણી થઈ જાય, નકર તો બધા ભેળા ભેળા જ હોત ને વાયેલા જે ગાયવાળા છે એ બધા નાખા હાલ્યા હોત. ને હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ બધાને.